તો ગાઈસ જુઓ, સવારે 7 વાગ્યાથી મોડી અને 10 વાગ્યા સુધીમાં પહેલાં તો ક્રિશની ચાદર મારે બદલાવાની હતી. ઘણા ટાઈમ એટલે અઠવાડિયાથી આમ તો 4-5 દિવસે ચાદર બદલી દઈએ, પણ આ વખત તો ખાસા 6-7 દિવસ જેવું થઈ ગયું હતું. ચાદર બદલાઈ નથી. ચાદર વ્હાઈટ હોય ને એટલે બહુ ગંદી થઈ હતી. તો ચાદર બદલાઈ અને હું સિદ્ધપુરથી બધા ફોટા લાવી હું, ફેમિલી ફોટા અને એવું બધું લાવ્યું. પણ કારણ કે હું ખીલી મરાઈ નહીં ને, અને ખીલી મરાવા એવું છે નહીં કોઈ જગ્યાએ. અને આડી અવડી ફેમો બધી રાખતા હતા ને, તે 1-2 તો મારા નીચે પડ્યા ને તે તૂટી ગયું હતું. એટલે મેં વિચાર કર્યો કે બધા ફોટા વેણીને બેડનું એક ખોનું પહેલાં તો ચેક કર્યું બધા ખોનામાં, પણ જગ્યા હતી નહીં. એટલે મેં કીધું લાય ઢીંગલું બધું અંદર મૂકી દઉં અને જગ્યા થઈ જાય. કારણ કે આચલ જેવું કર્યું, ઢીંગલું કોઈ લાવી ખુદ વાપરતો નહીં કે કોઈ જગ્યાએ ઢીંગલાને લઈને કોઈ ઊંઘવાનો નહીં. એક ઓશીકું 2-3 ઓશીકો એમ તો વધારાનું જેટલો સામાન અંદર આવી જાય એટલો ના જરૂર હોય સામાન બધો અંદર આવી જાય એટલો સારું. જો કોઈનો છોકરો આવો હશે તમારો કે આવી રીતે જુઓ, પહેલાં તો ઊંઘીને ટ્રાય કરું પછી જ ચાદર પાથરો, એટલે મને થોડી હેલ્પ કરાવો ગાઈસ. આ ચાદર હું લાવીશું બેડશીટ કેટલામાં લાવી ખબર 280 જેવા હોના. તો તમારે લાવવી હોય તો તમે ફ્લિપકાર્ટમાંથી મંગાવજો. હું ફ્લિપકાર્ટમાંથી જ મંગાવી. મને લાગે બસ એટલા 280 એવું જ છે, નહીં વધારે. બહુ મસ્ત આરી આવે અને કાપડે સારું આવે. હું 2 તો પહેલાં મંગાવી ચૂકી હું અને આ ત્રીજી મંગાવી. એટલે બધા અલગ અલગ કલર છે, પણ બહાર આપણે લેવા જઈએ ને તો 400 રૂપિયા દુકાનોમાં. અને આ 2 પીલો કવર અને ચાદર બહુ મસ્ત આવે. રિયોન જેવું કાપડ આવે, રિયોન કોટન કે એવું કાપડ મિક્સ આવે, બહુ જ મસ્ત આવે. તો ગરમીએ ના થાય અને સરસ કાપડ આવે. મને તો ગમે કારણ કે 2 પીલો કવર ને બધું આવજો. મેં આજે અત્યારે હાલ આ ચાદર ખોલી ને, જે પેલી તિતલીવાળી બતાવી ને એ એવી રીતે ફ્લિપકાર્ટમાંથી જ મંગાવી હતી, પણ એ રીએ 300 ઉપર કોક હતી. અને આ થોડી સ્કીમમાં હતી એટલે મને સારી ગમતી હતી તો મેં મંગાવી લીધી. તો આજે તો જુઓ, પહેલાં તો બધું આરી કમ્પ્લીટ કરી દીધું. હજી તો જુઓ નોકરી જવાનું હોય, ઉતાવળ જેમ કરું કે નોકરી જવાનું હોય ને એક બાજુ આ કપડો બધો વાળવાનો પડ્યો છે. તો સવારમાં મેં આજે કાઠી થઈને કોમ કરવું જ પડશે. મેં કીધું ચાલવાનું નહીં, કારણ કે નહીં ને કાચમાં જ બધા ફોટા તૈયાર કરેલા ફ્રેમમાં. નહીં ને એકાદો ફોટો તૂટી જાય તો એ ઉપાધિ ને. આપણે તો જ્યારે જરૂર હોય લગાવવાનો આવે તાણ તો આપણા જોડે હોય જ નહીં એવું. અને આપણે તો લેડીઝને કેવું, જો જેન્ટ્સ નોકરી જાય ને તો એટલું સારું કે એમને તો એમની રીતે વધુ ના આવે કે સીધું આપણે ટિફિન તૈયાર કરી આલીએ, બધું કરી આલીએ તો નોકરી જતા હોય. ને આપણે તો બધું તૈયાર કરી ઘેરે તૈયાર કરવાનું, નોકરીએ કરવાની, બધું કરવાનું. એટલે ઘેર કોઈ આવે તો ખરાબ લાગે. તો જો મેં એકદમ નજીકથી ચાદર બતાવી છે, તમને કેવી લાગી કોમેન્ટ કરજો. ગમે તો ફ્લિપકાર્ટમાં ચેક કરીને મંગાવી લેજો. ભાવ વધે ઘટ્યો હોય તો કોઈ ખબર નહીં અત્યારે તો. હર હર મહાદેવ, જય જગન્નાથ ભગવાન. સૌને ભગવાન સુખી રાખે. વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો ગાઈસ આજે તો મસ્ત નાસ્તો એવો આવ્યો હે ને, તો હું તમને બતાવું હમણાં કે આપણે પહેલાં પેટ ભરી નાસ્તો કરીએ પછી બીજું બધું કામ કરીએ. ઉઠી ગયો હેડ ખમણ આલુ. ચલો મસ્ત ગરમા ગરમ ખમણ ખાવા માટે. ચલો ખાવું બેટા ખમણ ખાવું તારા. આચલ અને બીટુ બાથરૂમમાં ગયા. આવું એટલે મસ્ત નાસ્તો કરીએ. બતાવું જુઓ, સવારના નાસ્તામાં છે ખમણ મસ્ત કઢી છે. હજુ રીંગણ બટાકાનું શાક મેં બનાવી દીધું. આચલ બનાવે રોટલી ઘઉંની. હજી બધું કોમ બાકી જ છે નહીં આચલ? નહીં નોકરી જવાનું, મારે જવાનું હોય ને 9:30 તો હોય ને હોય થઈ ગયા. તો ગાઈસ જુઓ, હું નોકરી જવા માટે નીકળી અને રસ્તામાં અમારી સોસાયટીમાં જ ફ્લેટના નીચે ભાઈની જઈ રહી છે જોન. તો થોડું વિડીયો લઈ લીધો ભાઈનો. અને ક્રિશ મને મૂકવા આવે અત્યારે હાલ. તો ગાઈસ જુઓ, આવી રીતે સવારે 7 વાગ્યાથી તે આ 10 વાગ્યાનો ટાઈમ છે અત્યારે. તો 10 વાગ્યા સુધીનો જ આપણો વ્લોગ હતો ને હું જઉં છું નોકરી. તો બીજો બાકીનો વ્લોગ આવશે કાલે. તો ગાઈસ જુઓ, ક્રિશ મને મૂકવા આવે. હું ક્રિશ 2 વાતો કરતાં જઈ રહ્યા છીએ નોકરી. બાય.